વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો, આજે હતું જીપીએસસી ક્લાસ 1-2નું પેપર અને આ પેપરનું સોલ્યુશન લઈને આપણે આવી ગયા છે. બરાબર, એક વખત ફરી એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ મિત્રો રોકિંગ સ્ટાઇલમાં 100% પૂછાયું છે. એ બધાના સબૂત પણ આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકશું. દરેક એક્ઝામના આપણે સબૂત મૂકીએ છીએ કે ભાઈ કઈ જગ્યાએથી અમારો પ્રશ્ન પૂછાયો છે. 100% કરંટ અફેર આ વખતે પણ પૂછાયું છે અને એના સબૂત સાંજ સુધીમાં મિત્રો ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે. ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. તો મિત્રો, પેપર સોલ્યુશન લઈને આપણે આવીએ. એના પહેલાં જે લોકો એલઆરડીની, હવે ખાસ કરીને મેઇન એક્ઝામ હવે એલઆરડીની છે, બેલીફ મેન્સ છે, સીસી મેન્સ છે. બરાબર, ઘણી બધી એક્ઝામ આવી રહી છે. જે લોકો નવી શરૂઆત કરી રહ્યા છે તેમના માટે આપણે લઈને આવ્યા છે. તો મિત્રો, ઘણા વર્ષોથી જેની રાહ જોવાઈ હતી એ પ્લેટફોર્મ, એક જ પ્લેટફોર્મ કે જ્યાં તમને તમામ વિષયોની ટોપિક વાઇઝ ટેસ્ટ સિરીઝ મળશે. ગુજરાત ઇતિહાસ, ભારતનું બંધારણ, કમ્પ્યુટર પરિચય, ભારતનો ઇતિહાસ, ભારતનું બંધારણ, ભારતની ભૂગોળ, ભારતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાત ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, સામાન્ય વિજ્ઞાન, કરંટ અફેર્સ, સ્પોર્ટ્સ જીકે, કરંટ, ગુજરાત કરંટ, ગુજરાત જિલ્લા, ગુજરાતી સ્પેશિયલ, ગુજરાત ભૂગોળ, મંથલી કરંટ અફેર્સ, સાથે મિત્રો વ્યક્તિ વિશેષ, ગુજરાત પાક્ષિક, ટોટલ સબ્જેક્ટ્સ, ટોટલ ટોપિક્સ અહીંયા તમને મળી જશે. આપણે એક્ઝામ્પલ લઈએ મિત્રો અહીંયા કરંટ અફેર્સનું. બરાબર, આમાંથી પણ આજની એક્ઝામમાં પણ 3-4 પ્રશ્ન પૂછાયા હતા. કયા પૂછાયા હું તમને આગળ જણાવીશ. ફોર એક્ઝામ્પલ, જો મુખ્યમંત્રી છે, ગુજરાત બજેટ છે, ગુજરાત બજેટમાંથી મિત્રો આજે 2-3 પ્રશ્ન આમાંથી પૂછાયા છે. ગણતંત્ર દિવસ છે, મનમોહન સિંહ છે, પદ્મ એવોર્ડ્સ, યુનિફોર્મ સિવિલ કોડ, કેન્દ્રીય બજેટ. જો આ કેન્દ્રીય બજેટ છે ને 2025, આમાંથી પણ 2 પ્રશ્નો આજની જીપીએસસીની પરીક્ષામાં મિત્રો પૂછાયા છે. મોદી મંત્રીમંડળ છે, ચક્રવાત તુફાન છે, બ્રાન્ડ એમ્બેસેડર છે, રાજ્યપાલ છે, ગુજરાત પદાધિકારી. આમાં મિત્રો ટેસ્ટ કેવી રીતના આપવાની એ પણ તમને મેં જણાવી દઉં. ફોર એક્ઝામ્પલ, તમે લેવો અહીંયા ગુજરાત બજેટ 2025. બરાબર, ટેક ટેસ્ટ કરશો, સ્ટાર ટેસ્ટ કરશો તો આવી રીતના મિત્રો પ્રશ્નો આવશે તમારી સામે. આ રીતના તમે જવાબ આપશો, સબમિટ કરશો, રિઝલ્ટ મળશે મિત્રો, કેટલા સાચા કર્યા છે, કેટલા ખોટા કર્યા છે. એટલે તમે એક્ઝામમાં જેવી રીતના તમે બેસો છો એવી રીતના તમારે ટેસ્ટ આપવા બેસવાનું છે અને એક્ઝામનું રિઝલ્ટ 1 મહિના પછી આવે છે. આપણું રિઝલ્ટ મિત્રો 5 મિનિટમાં આવી જશે. બરાબર, વ્યૂ સોલ્યુશન કરશો તો તમને સોલ્યુશન પણ મળશે. બરાબર, સોલ્યુશન પણ મળશે. એક જ વખત સબસ્ક્રિપ્શન લેજો તો દરેક ટેસ્ટ જે છે ઓપન થઈ જશે. એક વખતના સબસ્ક્રિપ્શનમાં દરેક વિષયની દરેક ટેસ્ટ મિત્રો ઓપન થઈ જશે. સાથે કરંટ અફેર્સની પીડીએફ આમાં તમને ફ્રી પણ મળે છે. તો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. નહીં સમજ પડતી હોય તો 9510411961 બરાબર, આ નંબર પર મિત્રો કોન્ટેક્ટ કરો, વોટ્સએપ કરો, ફોન કરો. ખૂબ જ સારી એપ્લિકેશન છે. એલઆરડી વાળા તો ખાસ લઈ લેજો. તમારો પૂરો સિલેબસ આ એપ્લિકેશનમાં તમને એક જગ્યાએ મળી જશે. જો ભારતનું બંધારણ છે મિત્રો, એ બધું જ અપડેટ થઈ ગયું છે. બંધારણ સભા, મહત્વપૂર્ણ શબ્દાવલી, સંઘ અને રાજ્ય ક્ષેત્ર, રાષ્ટ્રીય પ્રતીકો, રાજ્યનું પુનર્ગઠન ટેસ્ટ, એટલે કે ટોટલ ટોપિક આની અંદર આવી ગયા છે. બરાબર, ભારતનો ઇતિહાસ છે મિત્રો, એ પણ અપડેટ થઈ ગયો છે. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. ખૂબ જ સારી એપ્લિકેશન છે મિત્રો. એપ્લિકેશનનું સબસ્ક્રિપ્શન લો, મજા કરો, કરંટ અફેર્સની પીડીએફ ફ્રી લો મારી પાસેથી. તો મિત્રો, આપણે ટોપિક પર આવીએ. આજનું આપણું જે ટોપિક છે મેન છે મિત્રો પેપર સોલ્યુશન. આપણે મિત્રો કરંટ અફેર્સના ટીચર છીએ તો મેન આપણે કરંટ અફેર્સની વાત કરવાના. 194મો ક્વેશ્ચન છે. ખાલી જગ્યા દ્વારા વિશ્વની સૌથી મોટી પ્રોપલેન્ટ મિશ્રણ સાધન સામગ્રી 10 ટન વર્ટિકલ મિક્સર વિકસાવવામાં આવી છે. તો ઈસરો દ્વારા વિકસાવવામાં આવી. બરાબર, આપણી પીડીએફમાંથી પૂછાયું છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જે છે, ઈસરોનું પૂરું નામ છે. ભારતની સ્પેસ એજન્સી છે મિત્રો, ઈસરો આમાં રાઈટ આન્સર થશે. બરાબર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશિયન ટેકનોલોજી દ્વારા ભારતીય ડીપ ઓશિયન મિશન હેઠળ વિકસિત મત્સ્ય 6000 સબમર્સિબલ બાબતો. બરાબર, તો તેણે કંડલા ખાતે સફળતાપૂર્વક તેના પાણીમાં પરીક્ષણો પાર પાડ્યા છે. આ સબમર્સિબલ ભારતના સમુદ્રયાન પ્રોજેક્ટનો નોંધપાત્ર ભાગ છે, જેનો ઉદ્દેશ્ય ઊંડા સમુદ્રના સંશોધનો આગળ વધારવાનો છે. તો એ અને બી બંને રાઈટ આન્સર થઈ જશે આમાં. નવેમ્બર 2024માં રિયો ડી જેનેરો ખાતે G20 સમિટ દરમિયાન ભારત અને ખાલી જગ્યા દેશના વડાપ્રધાન, તેઓના વડાપ્રધાનો વચ્ચેની ચર્ચા અન્વયે ફ્રી ટ્રેડ. બરાબર, ફ્રી ટ્રેડ મિત્રો આપણે આ પીડીએફમાં વાત કરી હતી, વિડીયોમાં પણ વાત કરી હતી. 190મો યુકે, ભારત અને યુકેના જે નવા પીએમ છે કેર સ્ટારમર. બરાબર, આ બે વચ્ચે ફ્રી ટ્રેડ માટે બંને સંમત થયા હતા. 191નો પ્રશ્ન છે મિત્રો. તાજેતરમાં ખાલી જગ્યાને ભારતના વડાપ્રધાનના કાર્યાલયના પ્રિન્સિપલ સેક્રેટરી 2 તરીકે નિમણૂક કરવામાં આવ્યા શક્તિકાંત દાસ. આ પ્રશ્ન મિત્રો અત્યારે જે આગળ પીએસઆઈની એક્ઝામ હતી એમાં પણ પૂછાયું હતું. એના પહેલાં જીપીએસસીની મિત્રો એસટીઆઈની એક્ઝામ હતી વિકલાંગ માટે, એમાં પણ આ પ્રશ્ન પૂછાયો હતો. આપણી એપ્લિકેશનમાંથી પૂછાયું છે, આપણી પીડીએફમાંથી પૂછાયું છે. પ્રિન્સિપલ સેક્રેટરી હવે 2 છે. એક તો કોણ છે? પીકે મિશ્રા છે, બીજા છે શક્તિકાંત દાસ. અને શક્તિકાંત દાસ એના પહેલાં આરબીઆઈના ગવર્નર હતા. તાજેતરમાં ભારતના નાણાં સચિવ
ની સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના 11મા અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ. તો મિત્રો બધાને ખબર છે તુહિનકાંત પાંડે, બરાબર. તુહિનકાંત પાંડે ભારતના નાણાં સચિવ હતા, હવે તેઓ સેબીના નવા વર્તમાન અધ્યક્ષ બની ગયા છે. આ ટકાઉ ઉર્જાના ઉકેલોના ક્ષેત્રમાં ભારત સાથેના સહયોગને મજબૂત કરવા નીચેના પૈકી કયા દેશે ગ્રીન ટ્રાન્ઝિશન એલાયન્સ ઇન્ડિયા એટલે કે GTAI ની શરૂઆત કરી છે? મિત્રો ભારત અને ડેનમાર્ક. 189માં ડેનમાર્ક અને ભારત રાઈટ આન્સર છે. આપણી પીડીએફમાંથી પૂછાયું છે. મિત્રો એક્ઝામ ટુડેની કરંટ અફેર્સની પીડીએફ જોઈતી હોય તો 9510411961 આના પર કોન્ટેક્ટ કરો. એમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બલ્લેના બાર ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ કે સ્પોર્ટ્સ કે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન કે યોગ્ય છે કે બજેટ 2025-26 સાથે પદ્મ એવોર્ડ્સ અને IPL, બરાબર. ટોપિક્સ વાઇઝ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ મળશે. 10,000થી વધારે પ્રશ્નો છે. તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ તમારું પૂછાયું છે. વિશ્વભરમાંથી હજારો મુલાકાતીઓને આકર્ષતું ભારત ઇકો ટુરિઝમ કાર્યક્રમો પૈકીનું એક એવા ફ્લેમિંગો ફેસ્ટિવલ 2025ની ઉજવણી ક્યાં કરવામાં આવી? આંધ્રપ્રદેશમાં. કઈ જગ્યા મિત્રો? નેલ્લોરમાં, બરાબર. નેલ્લોર આંધ્રપ્રદેશમાં કરવામાં આવી છે. આપણી પીડીએફમાંથી પૂછાયું છે. તમામના સબૂત જે છે મિત્રો એ તમને સાંજ સુધીમાં આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. નીચેના પૈકી કયું ભારતનું પ્રથમ AI સક્ષમ યુદ્ધ જહાજ છે? મિત્રો INS સુરત. અત્યારે ફેબ્રુઆરીનો પ્રશ્ન છે. સ્ટારમાં કરી આવ્યું હતું મેં તમને. આ પ્રશ્ન અહીંયા પૂછાઈ ગયું છે. તાજેતરમાં નીચેના પૈકી કયા દેશમાં હ્યુમન મેટાન્યુમો વાયરસ, બરાબર, મોટાભાગના વાયરસ ક્યાંથી નીકળે છે મિત્રો? ચીનમાંથી. અને ક્યાં પ્રવેશે છે? ભારતમાં. અને ભારતમાં આવીને ભસ્મ થઈ જતા હોય તો ચીન રાઈટ આન્સર છે. છોડ સંરક્ષણ માટે નીચેના પૈકી કયા રાજ્યમાં મહાભારતમાં ઉલ્લેખિત 37 વનસ્પતિ પ્રજાતિઓ દર્શાવતી મહાભારત વાટિકાની સ્થાપના? તો મિત્રો 10 વખત મેં તમને કીધું છે ઉત્તરાખંડના હલ્દવાનીમાં, બરાબર. જે લોકો મારી મંથલી રોજની જો કરંટ અફેર્સની વિડીયો જોતા હોય એ બધાને ખબર જ છે. જ્યારે પણ ઉત્તરાખંડનો પ્રશ્ન આવે છે ત્યારે આપણે હલ્દવાનીની વાત કરીએ છીએ, મહાભારત વાટિકાની. સાયન્સ અને ટેકનોલોજી વિભાગ એટલે કે 28મી ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. શા માટે? બધાને જ ખબર છે. CV રામન દ્વારા રામન અસરની શોધ કરવામાં આવી હતી. રામન ઇફેક્ટ્સ, રામન રે, એની શોધ CV રામને કરી હતી, એટલે એની યાદમાં. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલ કેન્દ્રીય અંદાજપત્ર 2025-26માં વીમા ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણ FDI 74%થી 100%. આ જ મિત્રો પ્રશ્નની વાત કરી હતી જે અત્યારે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં આપણે એપ્લિકેશનમાંથી પણ પૂછાયું છે. 74થી 100% કરવામાં આવી છે, બરાબર. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ખાલી જગ્યા ખાતે સૌથી મોટા જામનગર ખાતે સૌથી મોટા ડેટા સેન્ટર બનાવવાની યોજના બનાવી છે. બાદામવાડી સ્પ્રિંગ બ્લોસમ ફેસ્ટિવલ મિત્રો શ્રીનગરમાં થાય છે. હવે શ્રીનગર આમાંથી ક્યાં આવેલું છે? જમ્મુ કાશ્મીરમાં, બરાબર. જમ્મુ કાશ્મીરનું પાટનગર છે શ્રીનગર. અને શ્રીનગરમાં એક ગાર્ડન છે બાદામવાડી ગાર્ડન, ત્યાં સ્પ્રિંગ બ્લોસમ ફેસ્ટિવલનું આયોજન થાય. તો મિત્રો કરંટના પ્રશ્નો આપણે લઈ રહ્યા છીએ. નીચેના પૈકી કયા ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાના પોર્ટલ્સ છે? તો કયા પોર્ટલ છે પ્રશ્ન એમ પૂછવામાં આવ્યું. તો મિત્રો 4 પોર્ટલ છે. ભુનિધિ, વેદાસ, ભુવન અને સ્પાર્ક. 4 પોર્ટલ ઇસરોના પોર્ટલ છે. માર્ચ 2025માં ઇસરો સ્પેડેક્સ ઉપગ્રહ સાથે કયો મહત્વનો માઇલસ્ટોન હાંસિલ કર્યો? તો મિત્રો ત્યાં કેવું હતું? ડોકિંગ અને અનડોકિંગ, બરાબર. આ પ્રશ્ન તમારે મેં તમને ત્યારે પણ કીધું હતું જ્યારે આ સ્પેડેક્સની વાત થઈ હતી કે ડોકિંગ અને અનડોકિંગ યાદ રાખવાનું છે. તો B રાઈટ આન્સર છે. પ્રથમ પ્રયાસમાં વૃત્તાકાર કક્ષામાં સફળ અનડોકિંગ કર્યું છે, એટલે કે જે રોવર હતું એને મુક્ત કર્યું છે એમણે, બરાબર, અનડોકિંગ કર્યું. નીતિ આયોગ દ્વારા તેમના આર્થિક વિકાસને વેગ આપવા માટે તેના ગ્રોથ હબ G હબ કાર્યક્રમ માટે પસંદ કરવામાં આવેલા શહેરો પૈકીનું એક શહેર. તો પહેલી વાત મિત્રો કયા શહેર પસંદ કરવામાં આવ્યા હતા? મારી પીડીએફમાંથી પૂછાયું છે. સાંજે સબૂત આપીશ તમને આ, બરાબર. સુરત, મુંબઈ, વારાણસી અને વિશાખાપટ્ટનમ, આ 4 શહેર જે છે એ નક્કી કરવામાં આવ્યા હતા. આમાં ઓપ્શન સુરત છે, તો સુરત રાઈટ આન્સર થઈ ગયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણનો 74% થઈ ગયું, બરાબર. આ બી થઈ ગયું. 20 જાન્યુઆરી 2025 વિશ્વ આરોગ્ય સંસ્થામાંથી કોણ નીકળ્યું? તો મિત્રો અમેરિકા. ક્યારે નીકળ્યું? જેવા ટ્રમ્પ નવા રાષ્ટ્રપતિ બને છે અમેરિકાએ સૌથી પહેલા WHO નીકળવાની જાહેરાત કરી હતી. ભારતીય ચૂંટણી પંચ મિત્રો વિવેક જોશીની નવા ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી. આપણી પીડીએફનો પ્રશ્ન છે. જ્ઞાનેશ કુમાર મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા. આપણી પીડીએફનો પ્રશ્ન છે. E અને B બંને રાઈટ આન્સર થઈ ગયા.
ચર્ચામાં રહેલા કુક ટાપુઓ, મિત્રો અહીંયા થોડું કન્ફ્યુઝન છે કારણ કે આ પ્રશાંત મહાસાગરમાં આવેલા છે, જ્યારે અહીંયા હિન્દ મહાસાગર લખેલું છે. હોઈ શકે હિન્દ મહાસાગરના પણ ભાગ હોય, પણ આ મિત્રો રાઈટ છે કે ન્યુઝીલેન્ડના વિદેશ મંત્રીએ કુક ટાપુઓ દ્વારા ચીન સાથે સહકાર કરાર પર હસ્તાક્ષર કરવા બાબતે ખાસ ચિંતા વ્યક્ત કરી છે. આ થોડું કન્ફ્યુઝન વાળો છે. ભારતે ખાસ કરીને લિથિયમની શોધખોળ માટે, મિત્રો હમણાંનો પ્રશ્ન છે, 1 મહિના પહેલાનો આપણી પીડીએફમાંથી પૂછાયું. અર્જેન્ટિના રાઈટ આન્સર છે. ભારત અને અર્જેન્ટિના વચ્ચે લિથિયમની શોધખોળ માટે જે છે એ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રશ્ન છે, આમાં ઈસરો રાઈટ આન્સર છે. ઈસરો દ્વારા વિશ્વની સૌથી મોટી પ્રોપેલેન્ટ મિશ્રણ સામગ્રી 10 ટન વર્ટિકલ મિક્સર વિકસાવવામાં આવી છે. 194 ઈસરો રાઈટ આન્સર છે આમાં. વિશ્વના સૌથી મોટા સફારી પાર્ક તરીકે પ્રસ્તાવિત અરવલી સફારી પાર્ક હરિયાણા વિકસાવવામાં આવશે. હરિયાણા રાઈટ આન્સર છે આમાં. મિત્રો આ પ્રશ્ન જાન્યુઆરીનો છે. સાંગોલા અને ભગવા દાડમને સૌથી પહેલા ક્યાં રવાના કરવામાં આવી? સૌથી પહેલાનો વાત છે, બરાબર. એમ તો અમેરિકા અને ઓસ્ટ્રેલિયા બેઉ જગ્યાએ રવાના કરવામાં આવી હતી, પણ સૌથી પહેલા ઓસ્ટ્રેલિયા રવાના કરવામાં આવી હતી. જી સફલ યોજના તે અમલ ગુજરાત સરકારના મહિલા બાળ વિકાસ દ્વારા થાય, અને એ અને બી બંને રાઈટ આન્સર છે. ગુજરાતની સામાજિક આર્થિક સમીક્ષા 2024-25 મુજબ ગુજરાતના લોજિસ્ટિક ઇઝ એક્રોસ ડિફરન્સ સ્ટેટ, એટલે કે લીડ્સ 2024માં અચીવર્સની શ્રેણીમાં આવે છે. અચીવર્સ રાઈટ આન્સર થઈ ગયું છે, બરાબર. અચીવર્સની શ્રેણી છે આમાં. ગુજરાતમાં સીધા વિદેશી રોકાણ એફડીઆઈ મામલે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? બરાબર. તો મિત્રો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની વાત કરવામાં આવી. એ અને બી બંને રાઈટ આન્સર થશે આમાં, અને આમાં પણ એ અને બી બંને રાઈટ આન્સર થશે, બરાબર. ઉપરના તમામ રાઈટ આન્સર છે 200માં. તો મિત્રો કરંટ અફેર્સના ટોટલ સોલ્યુશન મેં તમને અહીંયા બતાવી દીધા છે. 100% કરંટ અફેર અમારી પીડીએફમાંથી પૂછાયું છે. સબૂત સાંજ સુધીમાં મળી જશે. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. જેટલી મેક્સિમમ ટેસ્ટ આપશો એટલો તમને ફાયદો થશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. કોન્ટેક્ટ ક્યાં કરવાનો છે? 9510411961 પર. થેન્ક યુ.